નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું એપ્રિલ 2022 નું પેપર સોલ્યુશન। તેમાં આપણે અગાઉ 1 થી 3 પ્રશ્ન કરી ચૂક્યા છે। આજે આપણે કરવાના છે પ્રશ્ન 4। તો ચાલો સ્ટાર્ટ કરીએ। હવે તમને રકમ સ્ક્રીન પર દેખાતી હશે, તો જો રકમમાં કહ્યું છે પ્રશ્ન 4 માં અ માં શ્રી મહાવીર લિમિટેડ નીચે આપેલ વિગતો પરથી એપ્રિલ થી જુલાઈ સુધીનું વેચાણ શોધો। તો જે એપ્રિલ થી જુલાઈ સુધીનું વેચાણ શોધવા કહ્યું છે ને તેમાં વિગતો આપી છે। તો જો કહ્યું છે પહેલી વિગતમાં કે એપ્રિલ 2022 માં દેવાદારો પાસેથી મળેલ ઉઘરાણીની વિગત આપેલી છે કે દેવાદાર પાસેથી એપ્રિલ માસમાં આપણને કેટલા મળેલા છે। જો તો જાન્યુઆરી 2022 ના ઉધાર વેચાણ પૈકી એટલે જાન્યુઆરીમાં આપણે જે ઉધાર વેચાણ કરેલું હશે તેના આપણને 75,000 રૂપિયા મળ્યા। ફેબ્રુઆરીમાં આપણે જે ઉધાર વેચાણ કરેલું હશે તેના આપણને 4 લાખ રૂપિયા મળ્યા અને માર્ચ માસમાં જે આપણે ઉધાર વેચાણ કરેલું હશે તેના આપણને 6,25,000 રૂપિયા મળ્યા। તો તે મુજબ આપણને કુલ એપ્રિલ માસમાં 11 લાખ રૂપિયાની ઉઘરાણી મળી છે। ત્યારબાદ બીજી વિગત આપી છે, કયું છે મે 2022 જૂન 2022 જુલાઈ 2022 ના માસમાં મળેલ કુલ અંદાજિત ઉઘરાણી કે આપણને મે માં, જૂનમાં, જુલાઈમાં આપણને કુલ કેટલી ઉઘરાણી મળી છે? 13,50,000 રૂપિયા, 16 લાખ રૂપિયા અને 18,50,000 રૂપિયા। ત્યારબાદ ત્રીજા વાળામાં કહ્યું છે કે ઉધાર વેચાણ જે આપણે કરતા છે તેના 50% રકમ વેચાણ પછીના મહિનામાં, એટલે સમજો કે આપણે આ માસમાં ઉધાર વેચાણ કરતા છે તેની 50% રકમ આપણે આવતા મહિને આપીશું, એટલે બીજા માસમાં, એટલે એક માસ પછી। 40% રકમ ત્યાં પછીના બીજા મહિને, એટલે જે 50% રકમ છે તમે આવતા મહિને આપે એટલે એક માસ બાદ, 40% રકમ તેના બીજા મહિને એટલે 2 માસ બાદ। એટલે સમજો કે આ મહિનામાં ઉધાર વેચાણ કરેલું છે તો તેની રકમ ક્યારે ચૂકવા? 50% રકમ આવતા મહિને અને 40% રકમ તેના પછીના મહિને, તો 2 મહિના બાદ આવશે અને બાકીના રકમ ત્રીજા મહિને। તો બાકી કેટલી રકમ હશે? 10%, કારણ કે 50% રકમ આવી ગઈ, 40% રકમ આવી ગઈ, તો ટોટલ 90 થઈ ગયા। તો ટોટલ 100% માંથી 90% જતી રહેશે તો 10% વધશે, તો 10% રકમ આપણે ક્યારે આપીશું? ત્રીજા મહિને। તો જોઈએ રોકડ વેચાણ ઉધાર વેચાણના 20% છે। કોના? ઉધાર વેચાણના 20% છે રોકડ વેચાણ। ચલો તો આ તમને વિગત આપેલી છે, તો વિગતો પરથી આપણે શોધવાનું શું છે? એપ્રિલ થી જુલાઈ માસ સુધીનું વેચાણ શોધવાનું છે। તે માટે આપણે પહેલા કોષ્ટક તૈયાર કરીશું। તો કોષ્ટકમાં લખીએ માસ, તો આપણે માસ ક્યાંથી લખીશું બોલો? જો તમે અહીંયા આપેલ છે તેમાં તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ થી વિગતો આપી છે, તો આપણે જાન્યુઆરી થી લખતા જઈશું, ક્યાં સુધીનું લખશું બોલો? જો જુલાઈ સુધીનું લખશું, તો આપણે લખીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ। ચલો આટલી વિગતો લખાઈ જાય। આટલી વિગતો લખાય ત્યારબાદ આપણે શું લખીશું? વેચાણ, કારણ કે વેચાણ શોધવાનું છે આપણે, તો આપણે લખી દઈએ વેચાણ। હવે આપણે વેચાણ લખતા છે ત્યારબાદ કઈ વિગતો લખતા છે આપણને ખ્યાલ હશે તો આપણે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ લખતા છે, તો આપણે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ લખીશું। રોકડ વેચાણ, ઉધાર વેચાણ, આટલું થઈ ગયું। હવે ઉધાર વેચાણ લખ્યા પછી આપણે કઈ વિગતો લખતા છે? મહિના પ્રમાણે કે જે સમયગાળો છે તે મુજબ આપણે ગણતરી લખતા છે। આમાં કઈ ટકા ગણતરી આપે છે? જો 50% માટેની ગણતરી આપેલી છે, 40% માટે આપેલી છે અને 10% માટે આપેલી છે। તો એમાં આપણે જેટલો વધારે સમયગાળો હોય તે સમયગાળો પહેલા લખતા છે। તો જો 50% જે સમયગાળો છે તેમાં કેટલો આપેલો છે? 50% માટે સમયગાળો કેટલો આપેલો છે? 50% માટે 1 માસ કહી દીધું, ત્યારબાદ 40% માટે 2 માસ કહ્યા છે અને 10% માટે 3 માસ કહ્યા છે। તો જે 3 માસ માટે વિગતો છે તે આપણે પહેલા લખીશું। તો આપણે પહેલા કેટલા લખીશું? 10%, તેના ઉપર આપણે શું લખીશું? 3 માસ। ત્યારબાદ કેટલા? 2 માસ માટેની વિગતો છે, તો 2 માસમાં આપણે કેટલા ટકા છે? 40%, તો 40% લખી દઈશું। ત્યારબાદ 1 માસ, 1 માસમાં કઈ વિગત છે? 1 માસમાં કઈ વિગત છે? 10%, તો 10% આપણે લખી દઈશું। ચલો આટલું લખાઈ ગયા ત્યારબાદ આપણે છેલ્લે શું લખતા છે? અંતમાં કુલ ઉઘરાણીને મળશે,
કુલ ઉઘરાણીના મળશે. ચાલો આ પ્રમાણે આપણે વિગતો તૈયાર કરતા છે. તો વિગતોમાં કઈ વિગત આપેલી છે તો જોઈએ. એમાં શું કહ્યું છે કે એપ્રિલમાં આપેલી છે કુલ ઉઘરાણી. એપ્રિલમાં કુલ ઉઘરાણી કેટલી આપી છે? 11 લાખ રૂપિયા. તો આપણે એપ્રિલ માસમાં કયા માસમાં? એપ્રિલ 1, 2, 3 ચોથો માસ છે એપ્રિલ. તો એપ્રિલ માસમાં અહીંયા લખી દે ઉઘરાણીમાં કુલ ઉઘરાણીમાં કેટલા લખવાના છે? 11 લાખ રૂપિયા. તો 11 લાખ રૂપિયા આપણે એપ્રિલ માસમાં લખી દઈશું. લખી દીધા. ત્યારબાદ જો તેમાં શું કહ્યું? જાન્યુઆરીમાં 75,000. તો જો તમને ખ્યાલ જ હશે, આમાં તમને જાન્યુઆરી તમને દેખાય છે જાન્યુઆરી. તેમાં આટલી બધી વિગત હતી, તેમાં 75,000 ક્યાં લખીશું? તો જે 75,000 જો ઉધાર વેચાણમાં લખીશું તો ઉધાર વેચાણમાં રકમ ડિવાઈડ કરવા પડશે. તેમાં જો શું મળશે કે 10% રકમ આપણને ફેબ્રુઆરીમાં મળી જશે, એ રકમ તો આવશે જ. પછી 40% રકમ 2 માસમાં મળી જશે, તો તે પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં મળી જશે, તે રકમ પણ આવે નથી. તો જે 75,000 છે તે આપણે ક્યાં લખીશું? તો અહીંયા આવશે 3 માસમાં 10% રકમમાં લખીશું તો જ અહીંયા આવશે 11 લાખમાં. કારણ કે જો અહીંયા 10% રકમ છે 3 માસ પછી ચૂકવાશે તો જાન્યુઆરી જતી રહેશે, ફેબ્રુઆરી જતી રહેશે, માર્ચ જતી રહેશે, તે જ આપણને એપ્રિલમાં મળશે ને. તો આપણે જે 75,000 આપેલી છે તે આપણે ક્યાં લખવાની રહેશે? અહીં 10% વાળી વિગત. તો અહીંયા આપણે કેટલા લખી દઈશું? 75,000 થઈ ગયો. ત્યારબાદ ફેબ્રુઆરીની વિગત આપી છે. તો ફેબ્રુઆરીમાં શું કહ્યું છે? ઉધાર વેચાણ પૈકી 4 લાખ. તો 4 લાખ ફેબ્રુઆરીમાંથી મળશે. તો એપ્રિલમાં ક્યારે મળશે? તો જો ફેબ્રુઆરીમાં જે અહીંયા 2 માસમાં આપણે લખીશું તો જ આપણને એપ્રિલ મળશે. કારણ કે જો ફેબ્રુઆરી જતો રહેશે, માર્ચ જતો રહેશે તો જ આપણને એપ્રિલમાં મળશે ને. તો જે 4 લાખ આપણે જે ફેબ્રુઆરી આપણે ક્યાં લખશું? 2 માસમાં લખશું. ચાલો આટલું થઈ ગયું. ત્યારબાદ તે જ મુજબ માર્ચમાં આપણે 6,25,000 તે આપણે 1 માસમાં રાખી દીધું તો જ આપણને એપ્રિલમાં મળશે ને. કેટલા લખશું? 6,25,000. સર અહીંયા ભૂલમાં 10% લખાઈ ગયા છે. 1 માસમાં કેટલા આવશે? 50%. કારણ કે 50% રકમ જ આપણને 1 માસમાં ચૂકવે છે ને, તો અહીંયા 50% લખીશું. ચલો આટલી વિગતો તમને સમજ પડી ગઈ. ચલો ત્યારબાદ ક્રમશઃ આપણને આપેલ છે જો મે, જૂન, જુલાઈ તે માસમાં ઉઘરાણી આપેલ છે. તો કેટલી ઉઘરાણી આપેલ છે જોઈએ. તો મે માં આપણને 13,50,000 આપી છે. તો એપ્રિલ પછી મે માં આપણે અહીંયા લખીશું 13,50,000. થઈ ગયું. ત્યારબાદ જો જૂનમાં 16 લાખ આપેલ છે તો આપણે જૂનમાં 16 લાખ લખી દઈએ. ચલો ત્યારબાદ આપી છે જુલાઈમાં કેટલી આપી છે? 18,50,000. તો જુલાઈમાં 18,50,000 લખીએ. ચલો આ તો આપણે કુલ ઉઘરાણી લખી દીધી. ચલો કુલ ઉઘરાણી લખાઈ ગયા બાદ જો શું કહ્યું છે આપણને? આ વિગત આપેલી છે. તો વિગત પરથી આપણે આ જે વિગત આપી છે આપણે લખી દીધી. સમજ પડી ગઈ. હવે તમે સમજો કે અહીંયા જે ઉધાર વેચાણ આવેલા હશે તો ઉધાર વેચાણ આપણે 10% કરીશું તો આપણે
ચલો આ પ્રમાણે તમને રકમ મળી જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, જો તમે આ પ્રકારે 12,50,000 ના 10%, 50% કરી નાખ્યા, સોરી 40% કરી નાખ્યા છે, પછી 10 લાખના 1% અને 50% કરી નાખ્યા છે, અને 7,50,000 ના 40% ના 50% કરી નાખ્યા છે। તો આ મુજબ તમે જે રકમ લખી દીધી ત્યારબાદ આપણને બીજી વિગતો મળતી જશે। તો કઈ રીતે મળશે તમને સમજાવી દઉં। તો જો હવે તમને કુલ ઉઘરાણી આપેલ છે 11 લાખ, તો તમે કઈ રીતે કર્યું, જો માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી કઈ ત્રણ રકમનો સરવાળો કરેલો હતો, તો જો 75,000, 4 લાખ, 6,25,000 આ ત્રણ નો સરવાળો કરો તો તમને 11 લાખ મળ્યા ઉઘરાણી। તો આ કઈ રીતે આવે, જો આ પ્રમાણે સમજ પડી ગઈ। તો જો આ જે 75,000 છે જાન્યુઆરી, તો 3 માસ પછી મળશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તે એપ્રિલમાં મળશે। ત્યારબાદ 4 લાખ છે ફેબ્રુઆરીના, તે ફેબ્રુઆરી ને માર્ચ પૂરો થઈ જશે, મળશે ક્યારે, એપ્રિલમાં। અને જે માર્ચમાં 6,25,000 છે તે માર્ચ પૂરો થઈ જશે, મળશે ક્યારે, એપ્રિલમાં। તો તેના માટે આપણે ત્રણ રકમનો સરવાળો કર્યો તો આપણને એપ્રિલમાં કુલ ઉઘરાણી 11 લાખ મળી। હવે તે જ મુજબ જો આપણને મે માસમાં ઉઘરાણી આપેલી છે, કેટલા આપેલી છે, 13,50,000। તેના માટે આપણને વિગત આપેલી છે, તો વિગત કઈ છે, જો તો ફેબ્રુઆરી માસમાં 1 લાખ આપેલ છે, પછી માર્ચ માસમાં 5 લાખ આપેલ છે, ફેબ્રુઆરીમાં 1 લાખ, માર્ચમાં 5 લાખ, અને કુલ આપણે છે 13,50,000। તો તેના પરથી આપણને ખ્યાલ આવી જશે કે એપ્રિલ માસમાં 50% રકમ કઈ હશે। ખબર પડી ને કે જો કુલ ઉઘરાણી આપણને 13,50,000 મળી, કુલ ઉઘરાણીમાં ફેબ્રુઆરીના 1 લાખ છે, માર્ચના 5 લાખ છે, તો એપ્રિલના કેટલા તે આપણને ખબર પડી જશે ને। તો કઈ રીતે કરશું, 13,50,000 માઇનસ 5 લાખ ને માઇનસ 1 લાખ કરો જો, તો કેટલા આવશે, 7,50,000 આવશે। તો જે 7,50,000 આવશે તે આપણે ક્યાં નાખવાના રહેશે, અહીંયા એપ્રિલ માસમાં 50%ની રકમમાં। સમજ પડી ગઈ। કેમ આપણે અહીંયા જ લખ્યા, કારણ કે આ જે એપ્રિલ માસમાં 50% રકમ છે તે જ આપણને મે માં મળશે ને, બીજી તો કોઈ રકમ મળે ને। આ રકમ તો અહીંયા નીચે મળશે, આ રકમ અહીંયા નીચે મળશે, તો આ જે 50% રકમ છે તે જ આપણને અહીંયા મે માં મળશે। તેના માટે આપણે અહીંયા લખીશું। તો અહીંયા આપણા પાસે કઈ રકમ આવી ગઈ, 50% રકમ કેટલી આવી ગઈ, 7,50,000। આટલું સમજ પડી ગઈ। તો જો અહીં 50% રકમ આવી ગઈ ને આપણને ઉધાર વેચાણ જોઈએ તો આપણે શું કરતા છે, આ કુલ રકમ ભાગ્યાની ટકાવારી કરતા છે। તો કરો 7,50,000 ભાગ્યા 50%, તો 15 લાખ તમારા પાસે ઉધાર વેચાણ આવી જશે। કેટલો આવશે, 15 લાખ તમારા પાસે ઉધાર વેચાણ આવી ગયું। તો 15 લાખ એક વખત ઉધાર વેચાણ આવી ગયું, ત્યારબાદ એના 10% કરી દઈએ, તો 1,50,000 આવી જશે। 15 લાખ ના 10%, તો 1,50,000 આવી જશે, અને 15 લાખ ના 40% કરો જો, તો 6 લાખ આવી જશે। 6 લાખ આવી ગયા। તો જો હવે તમને ખબર પડી ગઈ કે 13,50,000 ઉઘરાણી જે આવી મે માસમાં તે કઈ મુજબ આવ્યો, તો જો ફેબ્રુઆરીના 1 લાખ મળશે, માર્ચના 5 લાખ મળશે, એપ્રિલના 7,50,000 મળશે, તો કુલ આપણને મેમાં 13,50,000 મળશે। આ પ્રમાણે ગણતરી કરી આપણે, સમજ પડી ગઈ। તો હવે આપણે શાની ગણતરી કરવાની છે, જૂનમાં જે 16 લાખ ઉઘરાણી મળી છે તે કઈ મુજબ મળી, તો જો જૂન માસમાં 16 લાખ ઉઘરાણી મળી, તેમાં આપણને વિગત આપેલી છે, તો વિગત શાની આપેલી છે, જો વિગતમાં જોજો આપણા પાસે અહીંયા માર્ચ માસમાં 1,25,000 જે છે શરૂઆતમાં તે આપેલા છે, એપ્રિલમાં 6 લાખ 2 માસ માટેના આપેલા છે, અને ત્યારબાદ કુલ ઉઘરાણી આપેલી છે 16 લાખ, કેટલી આપેલી છે, 16 લાખ। તો જૂનમાં 16 લાખ ઉઘરાણી થાય છે, તેમાંથી આપણને માર્ચ મહિનામાં 1,25,000 મળે છે, અને એપ્રિલ મહિનાના 6 લાખ મળે છે। તો મેના કેટલા તે આપણે શોધવા પડશે। તો આ 16 લાખ માંથી 6 લાખ અને 1,25,000 બાદ કરીશું તો આપણને મહિના મળી જશે। તો કરજો 16 લાખ માઇનસ 6 લાખ માઇનસ 1,25,000, તો કેટલા 8,75,000 આવી ગયા। તો 8,75,000 અહીંયા આપણે 50% માં લખી દઈશું। કેમ આપણે અહીંયા લખ્યા, કારણ કે આ રકમ આપણને 1 માસ પછી જૂનમાં મળશે, તો મે માં આપણને 8,75,000 મળવાના હતા, તો મે ના 8,75,000 મળ્યા। તો 8,75,000 કેટલી ટકા સપાટી, 50% માટે છે, તો અહીંયા ઉધાર વેચાણ આવી જશે, કેટલો આવશે, 8,75,000 ભાગ્યા 50% કરો છો, તો
તો 17,50,000 રૂપિયા આપણને ઉધાર વેચાણ મળી ગયું. 17,50,000 એક ઉધાર વેચાણ મળી ગયું. તો એના આપણે 10% અને 40% કરી દઈશું તો બાકીની રકમ પણ મળી જશે. તો અહીંયા આવશે 1,75,000. 17,50,000 અહીંયા કેટલા આવશે? 7 લાખ. ચલો આટલી વિગત થઈ ગઈ. હવે આપણને શોધવાનું શું કહ્યું છે? જો એપ્રિલ થી જુલાઈ, તો એપ્રિલ થી જુલાઈ માસમાં વેચાણ તો બધી જ વિગતો શોધવા પડશે. ચલો આટલું થઈ ગયું. તો હવે તમને મળી ગયો છે જૂન માસ માટે, મે માસ માટેની બધી વિગતો મળી ગઈ. આપણે જૂન માસમાં શોધવાની બાકી છે. તો જૂન માસ માટે જો ચલો છેલ્લે જુલાઈ માસમાં 18,50,000 ઉઘરાણી આપેલ છે. 18,50,000 ઉઘરાણીમાં આપણા પાસે જો કઈ વિગતો છે? તો જો આ વિગતો તો થઈ ગયા આપણા પાસે. જો આપણા પાસે માર્ચના 1,25,000, એપ્રિલના 6 લાખ અને મે ના 8,75,000 આપણે ક્યારે ચૂકવતા છે? જૂનમાં. હવે આપણે શોધવાનું છે કે જુલાઈમાં 18,50,000 શાના મળતા છે? તો અહીંયા આપણે ગણીશું. એપ્રિલમાં જે 1,50,000 છે તે આપણને જુલાઈમાં મળવાના છે. પછી મેના જે 7 લાખ છે તે આપણને જુલાઈમાં મળવાના છે. પરંતુ જૂનના કેટલા મળવાના છે તે આપણને ખ્યાલ નથી. તો તેમાં આપણે શું કરશું? 18,50,000 માઇનસ 7 લાખ ને માઇનસ 1,50,000 કરો. જાઓ 18,50,000 માઇનસ 7 લાખ ને માઇનસ 1,50,000 તો કેટલા આવશે? પૂટો બોલો છો. 10 લાખ સમથિંગ આવશે. કેટલા આવશે? 10 લાખ આવે છે. તો જે 10 લાખ તમને અહીં જૂનમાં 50% રકમ મળી ગઈ. તો આપણે જૂનનું ઉધાર વેચાણ શોધવું તો કઈ રીતે શોધવું? 10 લાખ ભાગ્યા 50% કરીશું તો કેટલા આવશે? 20 લાખ આવશે. તો 20 લાખ આપણને જૂન માસમાં ઉધાર વેચાણ મળી ગયું. તેના 10% કરી દો, 2 લાખ આવી ગયા. હવે એના 40% કરી દેજો. કેટલા? 8 લાખ આવી જશે. ચલો તો આ તમને તમામ વિગતો મળી ગઈ છે. ત્યારબાદ બીજી કોઈ માહિતી આપેલી નથી, આટલી જ માહિતી આપેલી છે. તો જો આ માહિતી પરથી તમને આટલી બધી માહિતી મળી ગઈ તો હવે જો તમે આ પ્રકારે અહીં ઉધાર વેચાણ શોધી નાખેલું છે. હવે તમારે શોધવાનું છે કે વેચાણ. તેમાં વિગત આપેલી છે છેલ્લે કે રોકડ વેચાણ ઉધાર વેચાણના કેટલા ટકા છે? 20% છે. તો જે આપણને જે ઉધાર વેચાણ મળ્યું છે તેના 20% કરીશું તો આપણને રોકડ વેચાણ મળી જશે. તો આપણે વેચાણ શાનું શોધવાનું છે? એપ્રિલ માસથી. આપણે ગણતરી ક્યાંથી કરીશું? એપ્રિલ માસથી ગણતરી કરીશું. તો એપ્રિલ માસમાં કેટલા આપેલું છે? બોલો છો 15 લાખ આપેલું છે. તો આપણે 15 લાખના 20% કરીશું તો 3 લાખ રૂપિયા આપણને એપ્રિલ માસમાં રોકડ વેચાણ મળી જશે. જરી બાબા ચલો તો જો ઉધાર વેચાણ 15 લાખ છે, રોકડ વેચાણ 3 લાખ છે. તો કુલ વેચાણ કેટલું થશે? કુલ વેચાણ રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ તો કેટલું થશે? કુલ આ બંનેનો સરવાળો તો 18 લાખ થશે. 18 લાખ થઈ ગયા. તે જ જો અહીં જજો, અહીંયા કેટલા આપેલા છે? જો 1,75,000 છે, સોરી 17,50,000 છે. ઉધાર વેચાણના કેટલા ટકા છે? રોકડ વેચાણ 20% છે. તો આપણે શું કરીશું? એના 20% કરીશું તો કેટલા છે? 3,50,000. 3,50,000. તો આ બંનેનો સરવાળો કરશું તો આપણને વેચાણ મળી જશે. તો કરો છો કેટલા આવશે? 21 લાખ આપણું વેચાણ આવી જશે. મેનું આવી ગયું. ત્યારબાદ અહીં કેટલા આપણે છે? 20 લાખ. તો 20 લાખ ને આપણે 20% કરીશું તો કેટલા આવશે? 4 લાખ આવશે. 4 લાખ આવે છે. 4 લાખ આવે છે ને. તો જો 20 લાખમાં 4 લાખ ઉમેરશો તો કેટલા? જૂનમાં કેટલા આવશે? 24 લાખ વેચાણ પ્રાપ્ત થયું. તો જો આ તો તમને એપ્રિલ મે જૂન ને તમને વેચાણ મળી ગયું, પરંતુ આમાં કહ્યું છે જુલાઈ માસનું વેચાણ પણ શોધવાનું છે. જુલાઈનું તો હવે તમે ધ્યાન આપજો વેચાણમાં. તો જે એપ્રિલ માસમાં કેટલું વેચાણ છે? 18 લાખ. મે માસમાં કેટલું વેચાણ છે? 21 લાખ. અને જૂન માસમાં કેટલું વેચાણ છે? 24 લાખ. તો તમે ક્રમશઃ તમે ધ્યાન આપતા હશો તો જો વેચાણ તમને સતત 3 લાખ વધતું દેખાય છે. કારણ કે જો 18 માં 3 ઉમેરો તો 21 લાખ થશે. 21 લાખમાં 3 લાખ ઉમેરો તો 24 લાખ થશે. તો તે જ મુજબ આપણે ક્રમશઃ 3 લાખનો વધારો કરતા જઈએ તો જુલાઈ માસમાં વેચાણ કેટલા આવશે? 27 લાખ આવશે. 27 લાખ આવી જશે ને. તો તે મુજબ તમને દાખલામાં પૂછેલ વિગત એપ્રિલ થી જુલાઈ માસનું વેચાણ શોધો તો
તો એપ્રિલ માસમાં 18 લાખ, મે માં 21 લાખ, જૂન માં 24 લાખ અને જુલાઈ માં 27 લાખ વેચાણ ક્રમશઃ મળી જાય છે. ચલો તો પેલા આટલો દાખલો કરી લો, ત્યાર પછી આપણે બ તરફ જઈએ. ચલો આટલું થઈ ગયું છે, તો આપણે આગળના બ તરફ જઈએ. તો બ માં કહ્યું છે શ્રીરંગ લિમિટેડ ની માહિતી છે. તે માહિતી ઉપર દર્શાવેલ છે. મુદતી પડતર 2,80,000 આપેલી છે. સીમાંત પડતર 2,29,091 આપેલ છે. સંતૃપ્ત બિંદુ વેચાણ શોધો, 8 લાખના વેચાણ નફો શોધો, તેમજ 1 લાખ રૂપિયાની ખોટ હોય ત્યારે વેચાણ શોધો અને 2 લાખ રૂપિયા સલામતી ગાળો શોધો. 2 લાખ નફા સલામતી ગાળો શોધો. તો આ રકમ આપેલી છે. તો રકમમાં તમને સમજાવી દઉં. મુદતી પડતર એટલે સ્થિર ખર્ચ થશે. મુદતી પડતર એટલે સ્થિર ખર્ચ થાય છે. ને સીમાંત પડતર એટલે ચલિત ખર્ચ થાય છે. એટલે તમને કન્ફ્યુઝન ન થાય, દૂર થઈ જાય. તો જો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ આપેલા છે દાખલામાં. શોધવાનું છે સમતૂર બિંદુએ વેચાણ. તો તમને ખ્યાલ જ છે, ઘણી વાર મેં કહ્યું છે તમને, સમતૂર બિંદુએ વેચાણ એટલે શું થાય? નહીં નફો નહીં ખોટની પરિસ્થિતિ. એટલે એનો અર્થ શું થાય કે જે પડતર આપણે આવતી છે, તે પડતર આપણે જ્યારે વેચાણ કરે તો તેને સમતૂર બિંદુ કહેવામાં આવે છે. તો આપણે લખી દઈએ, પડતર આપણા પાસે છે જ, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બંને આપેલા છે. તો આપણે લખી દઈએ સમતૂર બિંદુએ વેચાણ બરાબર પડતર. તો પડતર આપણે કઈ રીતે લખશું? સ્થિર ખર્ચ કેટલા આપેલ છે બોલો જેમ? સ્થિર ખર્ચ 2,80,000 પ્લસ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કેટલા આપે છે? 2,29,091. બંનેનો સરવાળો કરો જેમ કેટલા મળશે બોલો જેમ? ફટાફટ કહો કેટલા આવશે? ફટાફટ કહો. 5,09,091 રૂપિયા આપણને સમતૂર બિંદુ વેચાણ પ્રાપ્ત થશે. સમતૂર બિંદુએ વેચાણ. ચલો તો તમને સમતૂર બિંદુ વેચાણ તો પ્રાપ્ત થઈ ગયો છે. ત્યારબાદ શું કહ્યું છે દાખલામાં કે 8 લાખના નફાએ થતા 8 લાખના વેચાણ થતો નફો થતો. તો આપણે સૌ પ્રથમ વેચાણનું સૂત્ર મૂકી દઈશું. વેચાણ બરાબર શું લખશું બોલો જમ? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં શું લખીશું? પીવી રેશિયો. આ પ્રમાણે લખશું. તેમજ જે વિગતો છે તે આપણે લખતા જઈશું. તો વેચાણ છે તે વેચાણ આપણે લખી દઈએ 8 લાખ લખી દઈએ. હવે સ્થિર ખર્ચ છે તો સ્થિર ખર્ચ આપણને આપેલા છે 2,80,000. તો સ્થિર ખર્ચ લખી દઈશું પ્લસ નફો લખીશું. ને પીવી રેશિયો નથી આપણા પાસે, તો પીવી રેશિયો અહીંયા સુધી નાખશું. તો કઈ રીતે શોધશું? તમારા પાસે સમતૂર બિંદુ છે, સમતૂર બિંદુ વેચાણ એટલે સમતૂર બિંદુ છે ને અહીંયા તમારા પાસે સ્થિર ખર્ચ પણ આપેલો છે, દેખાય છે. તો તમને પીવી રેશિયો મળી જશે. તો કઈ રીતે મળશે બોલો છો? સમતૂર બિંદુનું સૂત્ર મૂકીશું. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ ના છેદમાં પીવી રેશિયો થાય છે ને? થાય કે ભૂલી ગયા કે હું? તો અહીંયા સમતૂર બિંદુ આપેલ છે 5 લાખ બરાબર કર્યું છે ને 9,091 આપેલ છે. સ્થિર ખર્ચ 2,80,000 આપેલ છે. પીવી રેશિયો છેદમાં લખીશું. તો પીવી રેશિયો ભાગાકારમાં છે, આ બાજુ આવી જશે તો ગુણાકાર થઈ જશે. તો શું થશે? 2,80,000 પીવી રેશિયો બરાબર પીવી રેશિયો ટકામાં આવે છે. તો 2,80,000 ગુણ્યા 5,09,091 ગુણ્યા 100 ભાગ્યા 2,80,000 ભાગ્યા 5,09,091 ગુણ્યા 100 કરો છો. કેટલા આવશે બોલો પીવી રેશિયો? ફટાફટ કરો કેલ્સીફર, જલ્દી કરો.
.54 ખોટું બરાબર કરો 0.54 નહીં આવશે તમે કરો ત્યાં આગળ બધું ચલો તો કેટલા ટકા આવે છે પીવી રેશિયો 54.99 એટલે 55% લેશું તો પીવી રેશિયો આપણને કેટલા ટકા મળશે 55% પ્રાપ્ત થાય છે તો હવે આપણને પીવી રેશિયો મળી ગયો છે તો પીવી રેશિયો આપણે અહીં રાખી દઈશું 55%. તો હવે આપણે શું કરવાનું છે પીવી રેશિયો ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ હશે તો ગુણાકાર થઈ જશે તો 8 લાખ ગુણ્યા 55% કરો કેટલા આવશે ફટાફટ કરો જમ 8 લાખ ગુણ્યા 55% કરો હવે कैसी लो फटाफट करो 4,40,000 તમને મળે છે બરાબર અહીંયા લખી દેવાનું સેમ ટુ સેમ 2,80,000 પ્લસ નફો આટલું થઈ ગયું હવે જોજો નફો અહીંયા પ્લસ માં છે શોધવાનું છે તો આ રકમ ના આપણે આ બાજુ લાવશું તો 2,80,000 પ્લસ માં છે આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે તો નફો બરાબર શું મળશે नफो बराबर 4,40,000 माइनस 2,80,000 तो करो नफो કેટલા આવશે 4,40,000 माइनस 2,80,000 फटाफट करो कैलकुलेट કેટલા થશે 4,40,000 माइनस 2,80,000 1,60,000 નફો પ્રાપ્ત થાય છે ચલો તો તમને બીજો હવાલો પણ પૂર્ણ થયો 8 લાખ ના વેચાણ 1,60,000 નફો થયો હવે ત્રીજો હવાલો કે 1 લાખ ની ખોટ હોય ત્યારે વેચાણ કેટલો તો અમે ડાયરેક્ટ આપેલું છે વેચાણનું સૂત્ર મૂકીને આપણે ગણતરી કરવાની છે ફક્ત તો ખોટ હોય ત્યારે ખોટ વાળું સૂત્ર મૂકવું અથવા તો નફાનું સૂત્ર મૂકો તો તેમાં માઈનસ કરવાનું તો આપણે ખોટનું સૂત્ર મૂકી દઈએ તો શું આવશે બોલો જો ખોટ હોય ત્યારે સ્થિર ખર્ચ માઈનસ ખોટ યાદ છે ને ના છેદમાં શું લખીશું પીવી રેશિયો તો સ્થિર ખર્ચ કેટલા છે આપણા પાસે 2,80,000 ખોટ કેટલી છે 1 લાખ પીવી રેશિયો કેટલા છે 55% કરો કેટલા આવે છે ફટાફટ કહો કેટલા આવે છે બોલો છો फटाफट करो चलो ना अगर आंसर કેટલા 3,27,272 फाइनल आंसर છે .72 છે તો અહીંયા 70 કરી દઈએ આ પ્રકારે તમારું વેચાણ મળી જશે હવે આપણે છેલ્લે જોવાનું છે કે 2 લાખ ના નફા સલામતી ગાળો તો આપણે એકદમ સરળ છે સલામતી ગાળાનું સૂત્ર મૂકવાનું સલામતી ગાળો બરાબર हाँ सब है नफा छेदમાં પીવી રેશિયો તો નફો કેટલો છે આપેલો 2 લાખ ના છેદમાં પીવી રેશિયો કેટલો છે 55% કેટલા આવશે બોલો છો કેટલા આવશે ફટાફટ કરો 3,63,636 3,63,636.36 એટલે આટલા જ આવશે ચલો ત્યાં તમને સલામતી ગાળો મળી ગયો તો ચલો હવે આપણે પ્રશ્ન 4 પૂર્ણ થાય છે તો મને આશા છે કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયો હશે તો તમને આ દાખલો સમજ પડી ગયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ